નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજની ધોરણ 10 અને 12ની પેપર ચેકિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે। તેની લેટેસ્ટ ન્યૂઝના સમાચાર આપણી સામે આવી ગયા છે કે ધોરણ 10 અને પરિણામની તારીખની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। પહેલાં જે સંદેશનું પેપર છે તે જોઈ લઈએ અને બોર્ડ દ્વારા સંભવિત એક તારીખ પણ આપી દેવામાં આવી છે। તારીખ વિશે પણ આપણે માહિતી મેળવીએ। તો સૌથી પ્રથમ સંદેશ ન્યૂઝમાં શું છે કે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ અને એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થશે। આણે એવું ચોખ્ખું કીધું નથી કે એપ્રિલમાં થશે કે મેમાં, પણ એક સંભવિત તારીખ નીચે આપણે આપેલી છે। એમાં જોઈએ કે એમાં તમારે એક સંભવિત તારીખ કીધી છે કે એ તારીખની આસપાસ રિઝલ્ટ આવી જશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ। અને ધોરણ સામાન્ય પ્રવાહમાં પણ સંસ્કૃતનું પેપર છેલ્લું હતું એ પતી ગયું। આ વખતે તમારે જે રિપીટર વિદ્યાર્થી છે જે ફેલ થાય તેને 2025માં જૂન મહિનામાં દરેક એટલે 6 વિષયમાં તમે ફેલ થાવ તો પણ તમને પરીક્ષા આપવા મળશે। અત્યાર સુધી કેવું હતું કે 3 વિષયમાં નાપાસ થાવ તો જ પરીક્ષા તમારે આપવા મળતી હતી, પણ 2025માં નિયમ CBSE વાળા જેવો બદલ્યો છે તેવો GSEBએ પણ કર્યું છે કે તમે આખી પરીક્ષા ફરીથી આપી શકો છો। તમે 6માં ધોરણ 10માં ફેલ થાવ તો પણ તમે એક્ઝામ પૂરેપૂરી આપી શકવાના છો। તેથી આ વિડીયો પહેલાં તો તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો કે જેમને કદાચ કોઈ પેપર ખરાબ ગયું અને ફેલ થવાનો હોય તો એમને પણ પૂરી માહિતી મળી રહે કે ભાઈ આ વખતે આપણે બધા વિષયની એક્ઝામ ફરીથી આપી શકવાના છીએ। ધોરણ 12 સાયન્સમાં તો હતું જ કે ભાઈ 5માં ફેલ થાવ તો ફરીથી એક્ઝામ લેવાતી હતી, પણ ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને ધોરણ 10માં પણ આ વખતે એવો નિયમ કર્યો છે કે તમે બધા વિષયમાં ફેલ હો તો પણ બધાની પરીક્ષા તમે પહેલેથી આપી શકશો। બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકે। જો કે ગત વર્ષે 9મી મેના રોજ જાહેર થયું હતું। તેથી બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 10 અંદાજે 97% વધુ, જ્યારે ધોરણ 12માં 99% વધુ હાજરી જોવા મળી છે। હવે જોઈએ કે સંભવિત તારીખ કઈ આપી છે, તો તમે પણ તમારી જાતે ગૂગલમાં GSEB.org રિઝલ્ટ ડેટ અમે સર્ચ કરો તો પણ તમારી સામે એક આ પેજ ખુલી જશે કે GSEB 10 રિઝલ્ટ 2025 એક્સટેપેડ ડે સંભવિત તારીખ કઈ આપી દીધી? 11 મે 2025 એટલે કે 5મા મહિનાની 11 તારીખે તમારી સંભવિત તારીખ આપી દીધી કે ભાઈ 11 તારીખથી લઈ અને 15 તારીખની સુધી વચ્ચે એટલે કે 11 મેથી 15 મેની વચ્ચે તમારું રિઝલ્ટ 2025નું જાહેર થઈ જશે। તેથી તમારા દરેક વિડીયો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેમને સંભવિત તારીખ પણ મળી રહે અને જેમને એ પણ ખબર પડી જાય કે આ વખતે જૂન મહિનામાં આપણે બધા વિષયની એક્ઝામ આપી શકશું। થેન્ક યુ।